નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પશ્ચિમ બંગાળની વાત કરવાના છીએ અને પશ્ચિમ બંગાળમાં બરાબર 1 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી ધમપછાડા કરી રહી છે. ત્યાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે. ત્રણ વખત તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી છે. 2011માં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા. 2016માં એ ફરીને મુખ્યમંત્રી બન્યા અને 2021માં પણ એ ફરીને મુખ્યમંત્રી બન્યા. એટલે ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા અને 2024માં એ મુખ્યમંત્રી ન બને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ધમપછાડા કરી રહી છે અને ફરીને મુખ્યમંત્રી બને એટલા માટે અત્યારથી તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી મુખ્યમંત્રી એ મતદાર યાદીઓ એની ચકાસણી કરવા માટે કામે વળી ગયા છે અને અભિષેક બેનર્જી એમના ભત્રીજારામ જે લોકસભાના સભ્ય પણ છે એ આ મુદ્દો લઈને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા માંડ્યા છે. સામે પક્ષે અમિત માલવિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પણ ચૂંટણી પંચ સમક્ષ જઈ રહ્યા છે અને એમનું એમ કહેવું છે કે મમતા દીદીએ, તૃણમૂલ કોંગ્રેસે મ્યાનમાર, આમ તો મ્યાનમાર એનો સાચો ઉચ્ચાર છે, એના અને બાંગ્લાદેશના મતદારોને, નાગરિકોને મતદાર તરીકે એમણે અહીંયા નોંધાવ્યા છે. અહીંયા તો બે બાજુ આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે અને મમતા દીદીની સાથે જે હતા એ શુવેન્દુ અધિકારી, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતા છે ને, મુખ્યમંત્રી થવા માટે થનગની રહ્યા છે. જો કે એમનો ટ્રેક રેકોર્ડ બહુ કઈ સારો નથી અને એ મમતા દીદીને પરાસ્ત કરવા માટે નિવેદનો કરવા માંડ્યા છે કે બેફામ નિવેદનો. મમતા દીદીની સાથે રહ્યા, એમના બધા જ ખેલ એ જાણતા રહ્યા અને હવે કહેવા માંડ્યા છે ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાઈને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવા માંડ્યા છે અને એ કહે છે કે અમે વિધાનસભામાં કોઈ મુસ્લિમ ધારાસભ્યોને પ્રવેશવા નહીં દઈએ. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું છે કે અત્યારના મુસ્લિમો એમની સાથે વેરની વસૂલાત કરવી અને જ્યારે જરૂર પડે ત્યારે એ મુસ્લિમોને સબકા સાથ સબકા વિકાસ એનું ગાણું ગાવા માટે પણ પ્રેરે. દિલ્હીમાં જે બહેનશ્રી મુખ્યમંત્રી બન્યા એમણે તો રમજાન ચાલે છે એટલે ઇફતારની પાર્ટી આપી, એનું આયોજન કર્યું. મુસ્લિમો માટેનો જાણે જુગજુગનો પ્રેમ હોય એ રીતે એમનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય એવું લાગ્યું. અને બીજી બાજુ એમની જ પાર્ટીના નેતાઓ મુસ્લિમો વિરોધી ઘૃણાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. મને લાગે છે કે આ દેશમાં કોમી એખલાસનો જે માહોલ રહ્યો છે, સતત આઝાદીની લડતમાં પણ હિન્દુ મુસ્લિમ ખભે ખભા મિલાવીને લડતા રહ્યા છે અંગ્રેજોની સામે. અંગ્રેજોની સાથે કોણ હતું એ મારે હવે તમને કહેવાની જરૂર નથી, તમે બધું જાણો છો. એટલે છેલ્લા સમાચારો એવા છે કે તૃણમૂલ કોંગ્રેસનો એવો આક્ષેપ છે
કે ભારતીય જનતા પાર્ટી પોતાના કયાગરા ચૂંટણી પંચ સાથે સંતલસ કરીને પશ્ચિમ બંગાળમાં 25 લાખ જેટલા બોગસ મતદારો નોંધી ચૂકી છે અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે તૃણમૂલ કોંગ્રેસ અને એની સરકાર અને એના અધિકારીઓના મેલ મિલાપને કારણે 16 થી 17 લાખ જેટલા બોગસ મતદારો બાંગ્લાદેશી અને મ્યાનમારના નાગરિકોને પશ્ચિમ બંગાળમાં મતદાર તરીકે નોંધવામાં આવ્યા છે. આરોપ પ્રત્યારોપ તો ચાલે છે, એના પુરાવાઓ શું એની વાત છે. અને એટલા માટે હવે તૃણમૂલ કોંગ્રેસના મેયર, કોલકાતાના મેયર હકીમ સહિત એમના બીજા બધા નેતાઓ એ ઘેર ઘેર જઈને મતદારોની ચકાસણી કરી રહ્યા છે. અને હવે પ્રશ્ન એ પણ આવ્યો છે કે આધાર કાર્ડ અને વોટર આઈ કાર્ડ એનું લિંકિંગ એ થાય તો એ સાચા મતદારો કેટલા એ નક્કી કરી શકાય એવી પણ ચર્ચા ચાલી રહી છે. મને લાગે છે કે જ્ઞાનેશ કુમાર આવ્યા પછી પણ પરિસ્થિતિમાં કેટલો સુધારો થશે, કારણ કે જ્ઞાનેશ કુમાર એ નરેન્દ્ર મોદી અને અમિત શાહના કયાગરા છે. પરંતુ મહારાષ્ટ્રમાં જે રીતે માત્ર 5 મહિનામાં 39 લાખ મતદારો એકાએક વધી ગયા હતા, એવું રાહુલ ગાંધીએ પણ જાહેરમાં કહ્યું હતું, પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું હતું, સંસદમાં કહ્યું હતું અને એની તપાસ માટે છે ને ઇલેક્શન કમિશનને પણ કહ્યું હતું. છતાં ઇલેક્શન કમિશન કોઈ પગલા લેવા માટે તૈયાર નથી. એક એક બિલ્ડિંગમાં હજારો મતદારો નોંધાયા હોય અને બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ એમાં નોંધાયા હોય એવું શિરડીનો દાખલો આપણે જોયો છે મહારાષ્ટ્રના. એટલે આ આવતું વર્ષ એ પશ્ચિમ બંગાળમાં ટકોરાબંધ મતદાર યાદી તૈયાર કરવા માટેનું રહેશે એવું અમને જરૂર લાગે છે, કારણ કે ત્યાં જીવ સટોસટની બાજી ખેલાવાની છે. જો કે સુવેન્દુ અધિકારીની પ્રતિષ્ઠા એટલી બધી છે નહીં અને મમતા દીદી એ એકલે હાથે પણ ફરીને સત્તામાં આવી શકે એવી શક્યતા નકારી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારેણ, તમને ખબર છે કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે એની સરકારની તકલીફ ઊભી થતી હોય ત્યારે ઈડી ને સીબીઆઈ પહોંચી જાય છે. હમણાં તમને ખ્યાલ છે કે ચંદ્રબાબુ નાયડુ અને સ્ટાલિન મળવાની વાત થઈ, ત્યાં તો ઈડી સક્રિય થઈ ગઈ. આ ખેલ ચાલી રહ્યા છે અને એટલે જ અમે આજે આ મુદ્દો છેડવાનું નક્કી કર્યું. અને આજે ભારતીય જનતા પાર્ટીએ પણ કહ્યું છે કે વી બિલીવ ઇવન ઇફ half of the 17 lakh fake voters names are eliminated from the electoral roll, it would pose the challenge for the TMC in many assembly segments where the party has been winning for at least 2 terms. એટલે કે 2 વખતથી જ્યાં પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ જીતે છે ત્યાં પેલા 17 લાખમાંથી અડધા પણ જો મતદારોને કાઢી નાખવામાં આવે તો એને છે ને ભોંય ભારે પડી જાય એવું એમનું કહેવું છે. અને બીજી બાજુ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હજી પણ ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ કરવા વાળા ધારાસભ્યો ઓછા થતા નથી. તમને ખ્યાલ છે કે
ગઈ વખતે એટલે કે જ્યારે માર્ચ એપ્રિલ મહિનામાં 2021માં જે ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીને 294 સભ્યોના પશ્ચિમ બંગાળના વિધાનગૃહમાં 77 બેઠકો મળી, ત્યારે આજે એ બેઠકો ઘટીને માત્ર 65 રહી છે. 65 માંથી પણ 64 થઈ ગઈ હોય એવું અમને લાગે છે. છેલ્લે શુવેન્દુ અધિકારી ના ખાસમ ખાસ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યા છે. એ આપણે સમાચાર જાણીએ છીએ. એટલે કે જે તરફ પ્રવાહ છે એ મમતા દીદી તરફનો પ્રવાહ છે અને કેન્દ્રમાં બધી એજન્સીઓ જેને હસ્તક છે એવી ભારતીય જનતા પાર્ટી એ આટલી બધી મજબૂત હોવા છતાં, જો કે મજબૂત તો કેમ કહેવાય, 240માં સમેટાઈ ગઈ છે એટલે બહુમતી છે નહીં, બીજાઓને ટેકે, મુસ્લિમ સમર્થક પક્ષોને ટેકે એ સત્તામાં છે અને પાછા શુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોનો વિરોધ કરી રહ્યા છે. એટલે હાસ્યાસ્પદ પરિસ્થિતિ એમની નિર્માણ થઈ છે. અત્યારે 294 ધારાસભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસના 225 જેટલા ધારાસભ્યો છે અને એમના સમર્થક એવા બે બીજા ધારાસભ્યો છે. એટલે કે 227 સભ્યોનો એને ટેકો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ મુખ્ય વિપક્ષ છે અને એને 65 ધારાસભ્યો અથવા 64 ધારાસભ્યો છે. બીજા એકાદ ધારાસભ્ય છે આઈએસએફના અને એક બેઠક ખાલી છે. આ પરિસ્થિતિ પશ્ચિમ બંગાળની છે. અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી તમને ખબર છે 1977 થી માંડીને 2011 સુધી ડાબેરી મોરચો સત્તામાં હતો, પરંતુ હવે લેફ્ટ પાર્ટીઓના નેતાઓ એમનું હૃદય પરિવર્તન એવું થઈ ગયું કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ભારતીય જનતા પાર્ટીને દરવાજે ટકોરા મારતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એમનું હૃદય પરિવર્તન કેવું થઈ ગયું એ કહેવું જરા મુશ્કેલ છે. આ તબક્કે એક વાત નોંધવા જેવી છે કે અમારી પાસે એક આંકડો આરટીઆઈ ડિસ્ક્લોઝરનો આવ્યો છે. આરટીઆઈમાં એમ જણાવવામાં આવ્યું છે કે તેલંગણની અંદર 55 લાખ જેટલા વોટર્સ કાર્ડ એ રદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે 55 લાખ જેટલા વોટર કાર્ડ રદ કર્યા હોવા છતાં ત્યાં કોંગ્રેસની સરકાર એ આવી શકી અને રેવંત રેડ્ડી એ મુખ્યમંત્રી બન્યા કોંગ્રેસના, એ તમે જાણો છો. એટલે રાજકારણમાં પ્રવાહ કઈ બાજુ ચાલે એ કહેવું જરા મુશ્કેલ છે. અને મહારાષ્ટ્રમાં જે બન્યું એ તો આપણે એની ચર્ચા કરી જ છે, અગાઉ પણ કરી છે કે 39 લાખ, મેં કહ્યું ને કે હું જે શબ્દ પ્રયોગ કરું છું, મતદાર યાદીઓ વિયાવા માંડે છે. આ તળપદો શબ્દ છે, મને ગમે છે એટલે હું એ કહું છું કે લોકસભાની ચૂંટણી થઈ મે જૂનમાં અને એના પછી 5 જ મહિનામાં વિધાનસભાની ચૂંટણી થઈ મહારાષ્ટ્રમાં, અને એ દરમિયાન 39 લાખ મતદારો એ ચમત્કારિક રીતે વધી ગયા અને એના વિશે આજ દિવસ સુધી ચૂંટણી પંચ કોઈ ખુલાસો કરતું નથી. રાહુલ કુમાર એ ખુલાસો કર્યા વિના નિવૃત્ત થઈ ગયા અને અત્યારના જે મુખ્ય ચૂંટણી આયુક્ત છે
જ્ઞાનેશ કુમાર એ શું કરશે એ કહેવું જરા મુશ્કેલ છે, પણ એમણે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઈશારે નાચવાનું રહેવાનું છે, એ બાબત કોઈ શંકાને સ્થાન નથી. અને આમ છતાં મેં કહ્યું ને કે પેલો તેલંગણમાં 55 લાખ મતદારો રદ કરાયા છતાં ત્યાં કોંગ્રેસની સરકાર ચૂંટાઈ શકી હતી. એટલે પશ્ચિમ બંગાળમાં કેટલા ઉમેરાય છે, કેટલા રદ થાય છે, એમ છતાં ચૂંટણી થાય ત્યારે પ્રવાહ કઈ બાજુ જાય છે એના તરફ આપણી મીટ રહેશે. પરંતુ અત્યારે તો મમતા દીદીનો ઘોડો વિનમાં છે એ કહેવું એ જરાય અતિશયોક્તિ ભર્યું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.